કડીમાં પણ હવે મૃતક મહિલાના નામે દસ્તાવેજ। વર્ષ 1991માં મૃત્યુ પામેલા પૂરીબેન પટેલના નામે વર્ષ એટલે કે 2026માં દસ્તાવેજ। કડી તાલુકાના ખંડમુરવા ગામની ઘટના। ગામની સીમમાં આવેલ ખાતા નંબર 159 વાળી જમીનનો દસ્તાવેજ। પટેલ કિરણભાઈ શંકરભાઈને જમીન વેચવામાં આવી। વર્ષ 1971માં 700 રૂપિયામાં ઠાકોર મોહનજી માનસંગજીના વારસદારોને આ જમીન મૌખિક કરારથી વેચવામાં આવી હતી। દસ્તાવેજ નહીં કરાતા તે સમયે પૂરીબેન પટેલનું નામ જમીનમાં ચાલતું હતું। 1991માં પૂરીબેનનું મરણ થયેલ હતું। હવે પૂરીબેન જીવતા દસ્તાવેજ કરી ગયા। ઠાકોર સમાજે આ માટે લડત આપવા સંમતિ બનાવી। સાહેબ, એક સમાજના જાગૃત આગેવાન તરીકે આજે ગુજરાતમાંથી ઠાકોર સમાજ સમગ્ર આ જે ખેડૂતનો જે દસ્તાવેજ બોગસ થયો છે એમની સાથે છીએ। 1971-72માં 700 રૂપિયામાં ઠાકોર મોહનજી માસંગજીના વારસોને આ જમીન પૂરીબેને વેચાણ 700 રૂપિયામાં આપી હતી। એમાં કૃષિ પંચનો હુકમ પણ અમારી પાસે છે, પણ જે તે સમયે અમારી અજ્ઞાનતાને લીધે ખેડૂતને એ જે તે દસ્તાવેજ અમે નહોતો કર્યો અને એના લીધે પૂરીબેનનું નામ ચાલતું હતું। તો પૂરીબેને 1991માં પૂરીબેન મૈયત થયા અને તેમ છતાં પણ 1 મહિના અગાઉ એનો પૂરીબેનનો બોગસ દસ્તાવેજ થયો। તો લેનારા પણ બે વ્યક્તિ જે છે, બે સાક્ષી છે, એમાં તમામ લોકો ખોટા છે અને સંડોવાલાયા છે। પાન કાર્ડ એમનું ખોટું બન્યું, આધાર કાર્ડ એમનું ખોટું બન્યું, એમના બેંકના જે ચેક છે એ પણ ખોટા આપ્યા। અને એ જ દસ્તાવેજ કર્યા પછી અમને જ્યારે ખબર પડી, સમગ્ર માહિતી એમને ખબર પડી, તો મહિના પછી એમને હવળ 13 તારીખે દસ્તાવેજ પાસો કર્યો। જો પૂરીબેનના બે વારસ અંદર નહીં બતાવે દસ્તાવેજમાં, તો પૂરીબેનના બે વારસ ક્યાંથી આવ્યા? અને પૂરીબેનના વારસોએ પૈસા નથી લીધા 50 લાખ, તો 50 લાખ પાછા કેમ આપવા પડ્યા? એ પણ અમે ખરેખર જે દસ્તાવેજ રિટર્ન કર્યો એમાં આની સમગ્ર માહિતી, સાચી માહિતી અમને જાણવા મળી કે જો દસ્તાવેજ તમે પહેલો કર્યો બોગસ છે, એ સાબિત એમને જે દસ્તાવેજ પાસો કર્યો એના દ્વારા સાબિત થાય છે। કેટલી જમીન છે અહીંયા? અહીંયા જમીન સાહેબ 4 વીઘા છે અને એક બીજો પણ સર્વે નંબર આની અંદર 308 છે, એ પણ 22 ગુંઠા અંદર છે। તો બંનેનો દસ્તાવેજ બોગસ થયો છે। એક જ ખાતું હોવાના કારણે બંને દસ્તાવેજ આમાં ખોટા પુરાવા ઉભા કરી અને સમગ્ર એક લેનારા પટેલ બિપિનચંદ્ર ડાયાભાઈ થોરના છે અને બીજા લેનારા પટેલ વિષ્ણુભાઈ શંકરભાઈ એ ચુવાડા કરવાના છે અને બે સાક્ષી પણ આમાં સામેલ છે। તો બધાને ખોટું ષડયંત્ર રચી અને આ બોગસ દસ્તાવેજ ઉભો કર્યો અને દસ્તાવેજ કર્યો છે। તો અમારી સમાજ તરીકેની, ઠાકોર સમાજ તરીકેની, જાગૃત નાગરિક તરીકેની આની અમારી માંગ એક જ છે કે આ જમીનનો દસ્તાવેજ પાસો કરવામાં આવે અને આનો ખેડૂતને, અમારા જે અભણ ખેડૂત છે એને સમગ્ર ન્યાય મળવો જોઈએ એવી અમારી માંગ છે।